अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. सती मूल एक में सती का क्या अर्थ है गुरुजी? સતી સપ્તમી છે એટલે જ્યાં સુધી મૂળિયા હોય સંભાવ એટલે શક્યતા આપણે જેને કહીએ ને એ અર્થમાં છે. એમ કહીએ ને मूल मूल होता है नहीं, सती मूले तो लख्યું છે. આ સતી સંસ્કૃતમાં એને કહેવાય સતી સપ્તમી. સતી સપ્તમી એટલે સપ્તમી કે જ્યાં સુધી આવું છે ત્યાં સુધી આવું રહેશે. અચ્છા, કારણ જેને બતાવ્યું આપણે એમ કહીએ ને કે સતી મૂલે એટલે જ્યાં સુધી મૂળિયા હશે ત્યાં સુધી કર્માશે ફળ આપશે. મૂળિયા એટલે કે ક્લેશરૂપી મૂળ હશે, ક્લેશરૂપી મૂળિયા હશે ત્યાં સુધી કર્માશય રૂપી જે ઝાડ છે એ વિપાક એટલે ફળ આપશે. જાતિ આયુ અને ભોગના રૂપમાં એ ફળ આપશે. જી જી ધન્યવાદ. હવે આજે 13મો સૂત્ર છે એનું વ્યાસભાષ્ય પર વિચાર કરીશું. તો વ્યાસભાષ્ય છે સત્સુ ક્લેશેષુ કર્માશયો વિપાકારંભી ભવતી નો ઉચ્છિન્ન ક્લેશેષુ. તો અહીંયા આ વ્યાસભાષ્યની અંદર એમ સમજાવવામાં આવે છે સત્સુ ક્લેશેષુ કે જ્યાં સુધી આપણા અંદર ક્લેશ વિદ્યમાન હોય, જ્યાં સુધી આપણા અંદર ક્લેશ બન્યા રહે ત્યાં સુધી જ કર્માશય વિપાકારંભી ભવતી. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. તો જ્યાં સુધી આપણા ચિત્તની અંદર ક્લેશ વિદ્યમાન હોય ત્યાં સુધી જ આપણું કર્માશય આપણને ફળ આપી શકે છે. ન ઉચ્છિન્ન ક્લેશ મૂલેશું, જ્યારે ક્લેશ જે મૂળ છે કર્માશયનું જે મૂળ છે ઉચ્છિન્ન થઈ જાય એટલે એ મૂળ હટી જાય, નષ્ટ થઈ જાય, એ પછી ક્લેશ વિપાકનું આરંભ નથી કરતો, ફળ નથી આપતો. તો આ તો અહીંયા સ્પષ્ટ થઈ ગયો સિદ્ધાંત કે આ આપણને જે જન્મ મરણનું જે ચક્ર છે અને આપણને જે આ ફળ મળે છે જાતિ આયુ અને ભોગના રૂપમાં, એ જ્યાં સુધી આપણા ક્લેશ હશે ત્યાં સુધી જ આ કર્માશય આપણને આપશે. અગર આપણે પુરુષાર્થ કરીને આપણા જે ક્લેશ છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એને આપણે નષ્ટ કરી દઈ, દગ્ધબીજ કરી દઈ તો આપણું કર્માશય આપણને કોઈ દી વિપાક નહીં આપે, ફળ નહીં આપે, આપણે મુક્ત થઈ શકીએ છીએ. પણ શરત આ જ છે કે પહેલાં જે મૂળિયા છે, મૂળ છે કર્માશયનું જે મૂળ ક્લેશ છે એને નષ્ટ કરવા પડશે. હવે એક દાખલાના માધ્યમથી આ વસ્તુ સમજાવવામાં આવે છે. યથા તુષાવનદ્ધાઃ શાલિતંડુલાઃ અદગ્ધબીજ ભાવાઃ પ્રરોહ સમર્થા ભવંતિ ન અપનિત તુષા દગ્ધબીજ ભાવા વા. કે જેવી રીતે તુષાવનદ્ધા, તુષાથી ઢાંકેલા, તુષાથી યુક્ત, તુષા કહેવાય કે જે ચોખા હોય, ચોખાની ઉપર જે છિલકા હોય એને આપણે તુષા કે ગુજરાતીમાં શું કહેતા હોય છે ખબર નહીં, જે ચોખાની ઉપર ડાંગર એટલે એની ઉપર છિલકા જેવું હોય, ઉપર કવર કરેલું હોય. એક તો હોય પોલિશ વાળા, એક કોઈ વગર પોલિશના, એટલે એના ઉપર છિલકા હોય. તો એ યદી છિલકા સહિત હોય અને અદગ્ધ બીજ ભાવા, જ્યાં સુધી એને આપણે શેકી ન નાખીએ એટલે વગર શેકેલા હોય એવા જે ચોખા છે, સાલી તંડુલ છે, એ પ્રરોહ સમર્થા, ઉગવામાં સમર્થ હોય છે. તો બે વસ્તુ બતાવી. એક તો એના ઉપર એનું જે તુષા છે, એનું જે કવર છે ચોખાનું એ હોવું જોઈએ અને એ શેકેલા ન હોવા જોઈએ. તો
તો આવા જે ચોખા હોય એ પ્રરોહ સમર્થા ભવતી, ઉગવા માટે સમર્થ હોય, એ ઉગી શકે છે. ન અપનિત તુષા, હવે શું કહેવામાં આવે છે કે અપનિત તુષા, કે જેમાંથી એ ચોખાની ઉપર જે કવર છે, તુષારૂપી જે કવર છે એને હટાવી દઈએ. यदि આપણે એ ચોખાને પોલિશ કરાવી દઈએ અને દગ્ધ બીજ ભાવા, બે વસ્તુ, કાં આપણે એના ઉપરથી કવર હટાવી દઈએ તો પણ એ નહીં ઉગે, કાં પછી એ ચોખાને આપણે ધાણી રૂપમાં આપણે એને શેકી લઈએ તો પણ એ પ્રરોહ સમર્થા ન ભવંતી, હવે એ નહીં ઉગી શકે. એની અંદરથી જે ઉગવાનું સામર્થ્ય હતું એ નષ્ટ થઈ ગયું. તેવી જ રીતે ક્લેશાવનદ્ધ કર્માશય વિપાક પ્રરોહી ભવતી, કે આવી જ રીતે ક્લેશાવનદ્ધ જે આપણું કર્માશય છે એ ક્લેશથી ઢાંકેલું છે. જેવી રીતે ચોખા ઉપર તુષાનું કવર હતું તેવી જ રીતે આપણું જે કર્માશય છે એના ઉપર ક્લેશનું કવર બનેલું છે. આ ક્લેશનું કવર જ્યાં સુધી છે, એટલે ક્લેશયુક્ત આપણું કર્માશય છે, જ્યાં સુધી મૂળમાં ક્લેશ છે ત્યાં સુધી આપણું કર્માશય કેવું હશે? વિપાક પ્રરોહી ભવતી, વિપાકને દેવાવાળું હોય છે. વિપાક એટલે ફળને દેવાવાળું હોય છે. ફળ એટલે જાતિ, આયુ અને ભોગ, એટલે આપણે જન્મ મરણના ચક્રમાં આવી શકીએ છીએ જ્યાં સુધી આપણું કર્માશય ક્લેશાવનદ્ધ હોય, ક્લેશથી ઢાંકેલું હોય. ન અપનિત ક્લેશ, જ્યારે આ કર્માશયથી ક્લેશ હટી જાય છે, એનું મૂળ હટી જાય છે, નષ્ટ થઈ જાય છે, તો આવું જે કર્માશય છે જેમાંથી ક્લેશ હટી ગયા હોય, આવું કર્માશય વિપાક પ્રરોહી ન ભવતી, હવે એ વિપાક ફળ આપવામાં એનું સામર્થ્ય નથી. અને પછી બીજું શું કીધું? પ્રસંખ્યાન દગ્ધ ક્લેશ બીજ ભાવવા હતી, કે આપણે એ જે ક્લેશ છે એને દગ્ધ બીજ કરી નાખીએ. તો દગ્ધ બીજ કરવા હોય તો પ્રસંખ્યાન અગ્નિથી જે ક્લેશ છે એને દગ્ધ બીજ કરી નાખીએ તો પછી હવે કર્માશય વિપાક પ્રરોહી ન ભવતી, હવે આપણું કર્માશય આપણને ફળ નહીં આપે, જાતિ, આયુ અને ભોગના ચક્કરમાં આપણે નહીં નાખી શકે. ભલે આપણું કર્માશય અવશિષ્ટ હોય, આપણું પાપ કર્માશય અને પુણ્ય કર્માશય અવશિષ્ટ હોય, હજી આપણે એનો ભોગ નથી કર્યો, પણ આપણે આપણા જે ક્લેશ છે, જે કર્માશયના મૂળ છે, એ આપણે એને દગ્ધબીજ કરી નાખીએ, એને બારી નાખીએ અને નષ્ટ કરી નાખીએ, તો હવે એ જે કર્માશય છે એમાં સામર્થ્ય નથી કે આપણને ફળ આપી શકે. જેવી રીતે કાલે પણ મેં ઉદાહરણ આપ્યું હતું કે ઝાડવું એમણે આખું ઊભું છે, આપણે એના મૂળિયા કાપી નાખીએ, ઝાડવું એમને રહેવા દે, નીચે એના મૂળિયા નષ્ટ કરી નાખીએ, દવા નાખી દઈ, તો ઝાડવું ભલે ઊભું હોય પણ એમાં ફળ નહીં લાગે. ઝાડવું ઊભું રહેશે, સુકાઈ જશે, પણ એમાં ફળ ને પાંદડા નહીં લાગે. તેવી જ રીતે આપણું કર્માશય છે એનું મૂળ છે ક્લેશ, અને એ ક્લેશને જે મૂળ છે એને આપણે બારી નાખીએ, નષ્ટ કરી નાખીએ, તો કર્માશય ભલે અવશિષ્ટ હોય પણ એ ફળ આપવા સમર્થ નહીં રહે, જાતિ, આયુ, ભોગ રૂપમાં આપણને ફળ ન આપી શકે. સચ વિપાક સ્ત્રીવિધો જાતિ આયુર્ભોગ ઇતિ, તો જે આ વિપાક છે કર્માશય, જે ક્લેશયુક્ત કર્માશય છે જે આપણને વિપાક આપે છે, ફળ આપે છે, એ ફળ ત્રિવિધ, ફળ 3 પ્રકારનું હોય છે: જાતિ, આયુ અને ભોગ. તો આ જે કર્માશય રૂપી જે ઝાડવું છે એના ઉપર 3 પ્રકારના ફળ લાગે છે: જાતિ, આયુ અને ભોગ. જાતિ એટલે શું? કાલે મેં ચર્ચા કરી હતી. જાતિ એટલે આપણે અલગ અલગ યોની, મનુષ્ય જાતિ છે, પછી ગો જાતિ છે, કૂતરાની છે, બિલાડાની છે, અલગ અલગ જાતિઓ હોય, એમાં આપણને જન્મ મળે છે આપણા કર્મ પ્રમાણે. કોઈ આત્મા છે અત્યારે કૂતરાના યોનિમાં છે, કોઈ બિલાડાના યોનિમાં છે, કોઈ ગધેડાનામાં છે, કોઈ માનવ યોનિમાં છે, તો બધા આત્મા અલગ અલગ જાતિમાં છે. તો એ શા માટે છે? એના કર્માશયના હિસાબે. તો આપણને જે આ જાતિ મળે છે એ આપણા કર્માશયના હિસાબે મળે છે. પછી બીજું મેં કીધું હતું આયુ. આયુ પણ આપણને આપણા કર્માશય પ્રમાણે મળે છે. અલગ અલગ જીવોની અલગ અલગ આયુ હોય. કાલે પણ આપણે વિચાર કર્યો હતો, ઘણા બધા એવા સૂક્ષ્મ કીટ હોય જે ઉત્પન્ન થાય અને થોડીક વારમાં એનું મૃત્યુ પણ થઈ જાય. એની બહુ નાની આયુ હોય. અમુકની આયુ અઠવાડિયું હોય, અમુકની 10 મહિના હોય, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. આપણું મનુષ્યની છે તો એક સામાન્ય આયુ, નિર્ધારિત આયુ 100 વર્ષ છે. પછી આગળ આપણે જાય, બીજા પ્રાણીઓ હજી વધતી જાય, જે સ્થાવરીઓની છે, વૃક્ષ છે, કાચબો છે, આની આયુ 500, 800, 1000 વર્ષ સુધી પણ હોય. તો જે આ આયુ છે એ પણ આપણને આપણા કર્માશયના હિસાબે મળે છે, એક નિશ્ચિત આયુ. પછી છે ભોગ. ભોગ છે એ પણ આપણને ભોગના જે સાધનો છે,
જેમ આપણના માતા પિતા વિદ્વાન બીજા આપણને જ્યારે ઉત્પન્ન થાય તો આપણી જે સંપત્તિ છે, આપણા મિત્રો છે, આપણે જેવી જેવી અનુકૂળતા આપણને મળી છે ભોગરૂપમાં, સાધનો મળ્યા છે, એ બધા આપણા કર્માશયના હિસાબે મળ્યા છે. હવે આમાં આયુ અને ભોગ આ બે વસ્તુ એવી છે કે આપણે જન્મ લીધા પછી આપણે આને વધારી પણ શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ, એ આપણા ઉપર છે. પણ એક નિર્ધારિત આપણા કર્મ પ્રમાણે આપણને મળી ગયું છે. જેવી રીતે પિતા હોય છે, પિતા એ એના બાળકને એક નિર્ધારિત રાશિ આપી એની જેટલી કમાઈ કરી હતી એના જેટલા દીકરાઓ છે બધામાં એક સમાન વેચી દે છે અને આપી દે છે. એ પછી છોકરાઓ ઉપર નિર્ધારિત હોય કે એને વધારવી છે કે એટલી જ રાખવી છે કે ઘટાડવી છે. અમુક છોકરા હોય, અમુક દીકરા હોય એને ભોગવી દે, નાશ કરી દે, જુવામાં નાદા ટેડા લગાડી દે. અમુક છોકરા હોય, અમુક એવા દીકરા હોય સારા તો એને હજી વધારી દે, સારા ધંધામાં લગાડે, અમુક દાનમાં આપે. તો એવું અલગ અલગ તરીકે તે કરી શકે છે, એ સ્વતંત્રતા છે. તો આપણે જે પૂર્વજન્મમાં જે કર્મ કર્યા હતા એનું જે સંચય હતું એ કર્માશય પ્રમાણે અદૃષ્ટ જન્મ વેદીને એટલે આગળના જન્મમાં આપણને જે જાતિ, આયુ અને ભોગ એક સામાન્ય રૂપે નિશ્ચિત મળ્યું છે. પછી આપણે આ દૃષ્ટ જન્મની અંદર એને વધારી ઘટાડી શકીએ છીએ. પણ જાતિની આયુ અને ભોગને, જાતિ તો નિશ્ચિત હોય, એ ન બદલી શકે. તત્ર ઇદમ વિચાર્યતે કિમ એકમ કર્મ એકસ્ય જન્મનઃ કારણમ અથ એકમ કર્મ અનેકમ જન્મમ આક્ષિપતિ. હવે અહીંયા 4 પ્રકારના પક્ષ બતાવવામાં આવે છે, 4 પ્રકારની માન્યતાઓ બતાવવામાં આવે છે કે આ 4 પ્રકારની જે માન્યતાઓ છે, 4 પ્રકારની જે વિચારધારા છે એમાંથી કઈ વિચારધારા સાચી છે. તો પહેલું તો બતાવ્યું છે કે તત્ર ઇદમ વિચાર્યતે કિમ એકમ કર્મ એકસ્ય જન્મના કારણમ. શું એક કર્મ એક જન્મનું કારણ છે અથવા એક કર્મ અનેક જન્મનું કારણ છે? આ બે પક્ષ થઈ ગયા. પહેલો પક્ષ શું થયો? એક કર્મથી આપણને એક જન્મ મળે છે કાં પછી એક કર્મથી અનેક જન્મ મળે છે? આ બે પક્ષ થઈ ગયા. દ્વિતીય વિચારણા, આ પ્રથમ વિચારણા હતી એની અંદર બે પક્ષ કહેવામાં આવ્યા. દ્વિતીય વિચારણા શું છે? તો દ્વિતીય વિચારણા કિમ અનેકમ કર્મ અનેકમ જન્મ નિવર્તયતિ અથ અનેકમ કર્મ એકમ જન્મ નિવર્તયતિ. તો બીજી વિચારધારાની અંદર પાછા બે મત છે. કિમ અનેકમ કર્મ, અનેક કર્મ મળીને એક જન્મ આપે છે કે અનેક કર્મ મળીને એક જન્મ આપે છે? વાત સમજમાં આવી? અનેક કર્મ મળીને અનેક જન્મ આપે છે કે અનેક કર્મ મળીને એક જન્મને આપે છે? તો ચાર મત થઈ ગયા, ચાર પ્રકારની વિચારધારા થઈ ગઈ. આ બધાને સ્પષ્ટ થયું? પ્રહલાદભાઈ ચારો બતાવી શકો છો? જી ગુરુજી, સમજ પડી ગયું કે એક કર્મથી એક જન્મ મળે છે કે એક કર્મથી અનેક જન્મ મળે છે, આ બે પક્ષ. હા. અને ત્રીજો પક્ષ છે કે અનેક કર્મો કરવાથી એક જન્મ મળે છે કે અનેક કર્મો કરવાથી અનેક જન્મ મળે છે, આ બીજા બે પક્ષ. હા, એમાં ત્રીજો પક્ષ પહેલા બોલવાનો તમારે. અનેક કર્મ કરવાથી અનેક જન્મ મળે છે અને ચોથો પક્ષ છે અનેક કર્મથી એક જન્મ મળે છે. આ ચોથો પક્ષ. એ છેલ્લે રાખવાનું. બરાબર, એ છેલ્લે રાખવાનું. સમજ તો પડી ગઈ. જી જી જી. તો હવે આ ચાર પક્ષમાંથી કયો પક્ષ સાચો છે એના ઉપર વિચારધારા, એક ચિંતન આગળ વ્યાસમુનિજી આપણા માટે ભાષ્યના માધ્યમથી રાખે છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ડિબેટ. હા. ન તાવદ એકમ કર્મ એકસ્ય જન્મનઃ કારણમ. હવે પેલું જે હતું એનું નિષેધ કરે છે કે ન તાવદ એકમ કર્મ, એક કર્મ એક જન્મેને ન આપી શકે. આ પક્ષ ખોટો છે. ભાઈ તમે એમ કહો છો કે આ પક્ષ ખોટો છે તો એનું કારણ આપવું પડશે. શા માટે આ પક્ષ ખોટો છે? જે પહેલો પક્ષ હતો, પહેલો પક્ષ શું હતો? એક કર્મ એક જન્મને આપે છે, આ પહેલો પક્ષ હતો. તો એનું ખંડન કરવામાં આવે છે કે એક કર્મ એક જન્મ મેં નથી આપતું. શા માટે નથી આપતું? એનું કારણ કસ્માત. શા માટે? તો અનાદિકાલ પ્રચિતસ્ય અસંખ્યયસ્ય અવશિષ્ટ કર્મણઃ સાંપ્રતિકસ્ય ચ ફલક્રમ અનિયમાદ અનશ્વાસો લોકસ્ય પ્રસક્તઃ સચ અનિષ્ટ ઇતિ. તો આ કારણ બતાવવામાં આવ્યું છે. શું બતાવવામાં આવ્યું? કારણની અંદર શું બતાવવામાં આવે છે?
અનાદિકાલ પ્રચિત. આપણે જે કર્મ કરીએ છીએ એ અનાદિકાલથી કરતા આવીએ છીએ. આપણે કેટલા બધા આપણા જન્મો થઈ ગયા છે. અનાદિકાલથી આપણે કર્મો કરીએ છીએ અને એનું સંચય થાય છે. અસંખ્ય યસ્ય, ઘણા બધા કર્મો કરીએ છીએ. આપણા માટે તો અસંખ્ય છે, ઈશ્વર માટે સંખ્ય છે, ઈશ્વર ગણી શકે છે. પણ આપણે આપણા જન્મની અંદર, આ જ જન્મની અંદર કેટલા બધા કર્મો કરીએ છીએ. પ્રત્યેક ક્ષણ, આખા દિવસમાં કેટલા બધા કર્મો કરતા હોય. અને આપણા પૂર્વ જેટલા જન્મ થઈ ગયા એની અંદર આપણે કેટલા કર્મ કર્યા હશે એની આપણા પાસે કોઈ ગિનતી નથી. આપણા માટે તો ઘણા બધા કર્મો છે. અવશિષ્ટસ્ય, અવશિષ્ટ એટલે શું? જેનો આપણે હજી ભોગ નથી કર્યો, જે આપણે કર્મ કરી દીધા લેકિન પુણ્ય અને પાપમાં રૂપમાં આપણે જેનું ફળ નથી મળ્યું, અવશિષ્ટ છે. સાંપ્રતિકસ્ય છે, અને સાંપ્રતિક એટલે જે વર્તમાનમાં પણ આપણે નિરંતર કર્મ કરીએ છીએ. તો ફલક્રમ અનિયમાત, ફલક્રમનો અનિયમ થઈ જશે. કેવી રીતે? હવે એક દાખલા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે ગણિતના માધ્યમથી. કે આપણે માનીને હાલીએ કે આપણે આ જન્મની અંદર એક મોટું ઉદાહરણ લઈ લઈએ કે આપણે 1000 કર્મ કર્યા. કેટલા કર્મ કર્યા? 1000. આખા જીવનભર આપણે 1000 કર્મ કર્યા. હવે આપણી મૃત્યુ થઈ ગઈ, આગળ જે જન્મ આપણને મળે ત્યાં એક કર્મનો એક જન્મ મળે. તો હવે 999 કર્મ તો આપણા બાકી રહી ગયા. અને વર્તમાન જીવન છે, જે હવે નવું જીવન મળ્યું છે, એની અંદર પાછા આપણે 1000 કર્મ કરીએ. પાછો આપણને આગળનો જન્મ મળશે તો કેટલા ભેગા થઈ જાય? 1999. પાછા એક ઓછું થતું જાય. તો આવી રીતે કોઈ દિવસ કર્મનો ભોગ જ સંભવ નથી. તો ફલક્રમ અનિયમિત, ફલક્રમનો અનિયમ થઈ જશે. કારણ કે તમે 1000 કર્મ તો આપણે કરીએ છીએ અને ભોગ એકનો થાય છે. આવી રીતે જે બીજા કર્મ છે એનો તો કોઈ દી ભોગ જ નહીં થાય, એનું ફળ જ આપણને કોઈ દિવસ નહીં મળી શકે. તો ફલક્રમ અનિયમાત, અવ્યવસ્થા થઈ જશે. એના હિસાબે લોકસ્ય અનશ્વાસો, લોકની અંદર, સમાજની અંદર અવિશ્વાસ પેદા થઈ જશે. આવો પક્ષ તમે સ્થાપિત કરશો તો જે કર્મ વ્યવસ્થા છે ઈશ્વરની, ન્યાય વ્યવસ્થા છે, એના ઉપર લોકોનો જે સમાજનો જે અવિશ્વાસ સ્થાપિત થઈ જશે. સચ અનિષ્ટ, અને આ પક્ષ અનિષ્ટ છે. આ યુક્તિયુક્ત નથી, તર્કયુક્ત નથી. આનું ખંડન બધાને સમજમાં આવ્યું? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, હા અથર્વ મુનિજી બોલો. સ્પષ્ટ થયું? સમજમાં આવી ગયો આચાર્ય. આવી ગયું ને? ચંદનભાઈ, તમને સ્પષ્ટ થયું? જી. ચંદનભાઈ, ગીતાબેન, પ્રહલાદભાઈ? હા, બિલકુલ આચાર્ય. ને અનેક કર્મો તો કરીએ છીએ, રોજે કેટલા બધા કરીએ છીએ. બધાના એક ફળ થોડી આપણે મતલબ એક કર્મનો એક જન્મ માનીએ તો બીજા જે આપણે કર્મ કરીએ એનું કોઈ દી ફળ જ નહીં મળી શકે આપણને. એનો કોઈ અંત જ ના આવે ને, અંત જ નહીં આવે. તો એ ફળ વ્યવસ્થા છે, જે કર્મ વ્યવસ્થા છે, ન્યાય વ્યવસ્થા છે, એમાં અવ્યવસ્થા ઉત્પન્ન થઈ જાય. તો એ લોકોની અંદર અવિશ્વાસ ઉત્પન્ન થઈ જશે આ વ્યવસ્થા ઉપર. હવે જે બીજો પક્ષ હતો એનું ખંડન કરવામાં આવે છે. ન ચ એકમ કર્મ અનેકસ્ય જન્મનઃ કારણમ. બીજો પક્ષ શું હતો? એક કર્મથી અનેક જન્મ મળે છે. આ તો ઓના કરતાં પણ વધી ગયું છે. હવે જો આનું આપણે ગણિત કરીએ હમણાં, તો આનું પહેલાં તો ખંડન કરી દીધું. ન ચ એકમ કર્મ, એક કર્મ અનેક જન્મ નથી આપી શકતું. આ પક્ષ ખોટો છે. શા માટે? કસ્માત અનેકેષુ કર્મસુ એકમ એવ કર્મ અનેકસ્ય જન્મના કારણમ ઇતિ અવશિષ્ટસ્ય વિપાકકાલ અભાવ પ્રસક્ત સ ચ અપી અનિષ્ટ ઇતિ. તો શું કહેવામાં આવ્યું? અનેક કર્મેશુ. હવે આપણે એ જ ગણિતથી હાલીએ કે આપણે 1000 કર્મ કર્યા. ખાલી સમજવા માટે છે, આપણે વધારે કરતા હશું, બહુ હજારો લાખો કરોડો કરતા હશું, પણ એક સમજવા માટે હું 1000 કર્મ બોલું છું. કે આપણે માનીને હાલીએ કે આપણે 1000 કર્મ કર્યા. એક કર્મ અનેક જન્મને આપે છે. હવે માની લો મેં એક કર્મ કર્યું અને અનેક જન્મ એના મળે. હવે પાછા એ જન્મમાં પાછા હું 1000 કર્મ કરું તો કોઈ દિવસ જે આપણા કર્મ કરીએ છીએ એનું ફળ કોઈ દિવસ પૂરું થઈ જ નહીં શકે. આ તો પહેલાં કરતાં પણ વધી ગયું. એક કર્મ કર્યું અને એક કર્મના માની લો આપણે અનેક જન્મ, દાખલા તરીકે આપણે 10 જન્મ માનીએ, એક કર્મના 10 જન્મ મળે છે. એક જન્મની અંદર આપણે 1000 કર્મ કર્યા. 1000માંથી આપણે એક કર્મનો જ ભોગ કર્યો.
પાછા 10 જન્મની અંદર જે આપણને 10 જન્મ મળે છે એની અંદર પાછા 1000 કરીએ છીએ તો કેટલા થઈ ગયા? 10,999 આપણે ભોગ એકનો કર્યો અને 10,999 કર્મ બાકી છે, એનો ફળનો ભોગ આપણે નથી કરી શકીએ. હવે એ પાછું આગલો જન્મ આવશે, પાછા એમાં ભેગા થતા જશે. તો કોઈ દિવસ આપણે જે કર્મ કરીએ છીએ એનો ફળનો ભોગ શક્ય જ નથી કે પૂરો થાય. તો એ જ કહેવામાં આવે છે કે અવશિષ્ટસ્ય વિપાક કાલ અભાવ. જે આપણા કર્મ અવશિષ્ટ છે, આપણે એક કર્મનો ભોગ કર્યો છે, 999 યા 10,999 જે કર્મ બાકી છે એનો વિપાક કાલ અભાવ, એનો જે ફળ મળવાનું છે એનો અભાવ થઈ જશે. સચ અપી અનિષ્ટ, આ પણ અનિષ્ટ છે, યુક્તિયુક્ત નથી, આ પણ ખોટું છે. તો બીજો પણ પક્ષ ખંડિત થઈ ગયો છે. હવે ત્રીજો પક્ષ, ન ચ અનેકમ કર્મ અનેકસ્ય જન્મનઃ કારણમ. અનેક કર્મ અનેક જન્મ નથી આપતો. આ ત્રીજું પક્ષ શું હતો? શું અનેક કર્મ મળીને અનેક જન્મને આપે છે? બોલે નહીં, આ પણ પક્ષ ખોટો છે. અનેક કર્મ મળીને અનેક જન્મને ન આપી શકે. શા માટે? કસ્માત તદ અનેકમ જન્મ યુગપત ન સંભવતી ક્રમેણ એવ વાચ્યમ તથા ચ પૂર્વવત દોષાનુસંગ. હવે આપણે વિચાર કરીએ કે આપણે ઘણા બધા કર્મ કર્યા, 1000 કર્મ કર્યા, એમાંથી 500 કર્મ મળીને આપણને યુગપત ઘણા બધા જન્મ આપે તો એ શક્ય છે? આપણે એક જ વારમાં, આત્મા તો આપણે એક જ છીએ, હું એકલો આત્મા છું, તો મારો આત્મા ગધેડાની અંદર, કૂતરાની અંદર, માનવની અંદર, પક્ષીની અંદર, બીજા પ્રાણીઓની અંદર શક્ય થાય એક જ સમયે આપણે અલગ અલગ જન્મ લઈ શકીએ? એ શક્ય જ નથી, સંભવ જ નથી. તો આ પણ જે તમે આ ત્રીજો પક્ષ કહો છો કે અનેક કર્મથી અનેક જન્મ થાય છે, એ પણ યુક્તિયુક્ત નથી, આ પણ ખોટું છે. તદ અનેકમ જન્મ યુગ પણ ન સંભવતી, અનેક જન્મ એક સાથે આપણને ન મળી શકે, એ સંભવ જ નથી, શક્ય નથી. ક્રમેણ એવ વાચ્યમ, ક્રમપૂર્વક થઈ શકે આપણે, એક જન્મ પછી બીજો જન્મ પછી ત્રીજો જન્મ. તથા ચ પૂર્વ દોષ, તો આ ત્રીજા પક્ષની અંદર પણ જેમ પહેલા દોષ આવ્યા છે એવી રીતે આ પણ યુક્તિયુક્ત નથી, આ પણ દોષયુક્ત પક્ષ છે, ખોટો પક્ષ છે. તો પહેલા આગળના જે 3 પક્ષ ખંડિત થઈ ગયા. પહેલો પક્ષ શું હતો? શું એક કર્મથી એક જન્મ મળે છે? તો કહી દઉં નહીં, એ ખોટું છે. બીજો પક્ષ હતો શું એકમ કર્મ અનેકમ જન્મ આક્ષેપતિ, એક કર્મ અનેક જન્મને આપે છે, એ પણ ખોટો છે. તો શું અનેક કર્મ મળીને અનેક જન્મને આપે છે? એ પણ પક્ષ ખોટો છે. તો હવે જે ચોથો પક્ષ છે એ જ સાચો છે. આપણે આને કહેવાય, મતલબ એક ન્યાય કહેવાય કે આપણે એક વાટકીની નીચે 4 વાટકી છે. પરિશિષ્ય. હા, પરિશિષ્ય ન્યાય. તો એમાં શું હોય કે 4 વાટકી છે, 4 વાટકીમાંથી એક વાટકીની નીચે આપણે કંઈક વસ્તુ મૂકી દઈ. હવે 3 વાટકીની અંદર કંઈ નીકળ્યું નહીં તો આપણને ખબર પડી જાય કે ચોથાની અંદર અવશ્ય છે. તેવી જ રીતે પરિશેષ ન્યાયથી આપણને ખબર પડી ગઈ કે જે ચોથો પક્ષ છે એ જ સાચો છે. તો ચોથો પક્ષ કેવી રીતે સાચો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તસ્માત જન્મ પ્રાયણાંતરે કૃતઃ પુણ્ય કર્માશય પ્રચયો વિચિત્ર પ્રધાન ઉપસર્જન ભાવેન અવસ્થિતઃ પ્રાયણાભિવ્યક્ત એક પ્રઘટકેન મિલિત્વા મરણમ પ્રસાદ્ય સમૂર્છિત એકમેવ જન્મ કરોતિ. તો શું કહેવામાં આવે છે? તસ્માત, એ કારણથી પહેલા 3 જે પક્ષ હતા એ ખંડિત થઈ ગયા. તો જન્મથી લઈને પ્રાયણ કહે ને કે આપણું પ્રયાણ થઈ ગયું. પ્રાયણ એટલે કહેવાય મૃત્યુ. તો શું કહે? જન્મથી લઈને મૃત્યુ સુધી, આપણે જ્યાં જન્મ થયો ત્યાંથી આપણે મૃત્યુ સુધી કૃતઃ કરેલા પુણ્ય અને અપુણ્ય કર્માશય પ્રચય. તો આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા બધા કર્મ કરતા હોય, એમાં ઘણા બધા આપણે સારા કર્મ કરતા હોય એને કહેવાય પુણ્ય કર્મ. જે ખોટા હોય, વેદ વિરુદ્ધ હોય, ધર્મ વિરુદ્ધ હોય એને કહેવાય અપુણ્ય કર્મ, પાપ કર્મ. તો આપણા 2 પ્રકારના કર્માશય બને, એક પુણ્ય કર્માશય અને એક પાપ કર્માશય. તો પુણ્ય કર્માશય અને અપુણ્ય કર્માશય. અપુણ્ય કર્માશય એટલે પાપ કર્માશય. પ્રચય વિચિત્ર. તો આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી આટલા બધા કર્મો કરીએ છીએ, એનું આ કર્માશય એકત્રિત થાય ને વિચિત્ર છે. કે શા માટે વિચિત્ર છે? પ્રધાન ઉપસર્જન ભાવેન અવસ્થિત પ્રાયણ અભિવ્યક્ત. તો હવે જે આપણું કર્માશય એકત્રિત થયું
એમાં જે પ્રધાન અને ઉપસર્જન ભાવે ને, પ્રધાન એટલે મુખ્ય કર્મ, ઉપસર્જન એટલે ગૌણ કર્મ. તો હવે એવા કર્મ આપણે કરીએ છીએ જેનું ફળ આપણને તત્કાલ મળવાનું હોય, સદ્ય મળવાનું હોય, કે એવા કર્મ આપણે બહુ પાપયુક્ત કર્મ કર્યા છે એમાં જે ક્લેશનો જે વેગ છે તીવ્ર છે અને થોડોક ઓછો છે, ઓછો તીવ્ર છે, તો એને આપણને આગળનો જે પહેલો જન્મ થશે એને અંદર દંડ મળી જશે. અને જેમાં ક્લેશની તીવ્રતા હજી પણ ઓછી હશે એ હજી આગળ પણ જતા રહેશે, અને જેમાં સાવ ઓછી હશે હજી આગળ જતા રહેશે. એવી જ રીતે પુણ્યમાં પણ. તો જે પ્રધાન કર્મ છે, આપણે મુખ્ય રૂપથી જે પ્રધાન રૂપથી જે કર્મ કર્યા હતા અને જે ગૌણ રૂપથી આપણે કર્મ કર્યા હતા. તો પ્રધાન અને ગૌણમાં આપણે કેવી રીતે સમજવાનું કે જે કર્મ કરતી વખતે આપણી બુદ્ધિ અને ભાવના શું હતી, કેટલી તીવ્રતા હતી, એ વિચારવાનું. આપણે કોઈને દુઃખી કરીએ, પાપ કર્મ કરતા હોય, કાલે પણ મેં ચર્ચા કરી હતી કે કોઈ ગરીબ માણસ છે એનું આપણે શોષણ કરતા હોય, એને આપણે હેરાન કરતા હોય, તો એમાં ક્લેશની તીવ્રતા કેટલી છે એના ઉપર નક્કી થશે કે આપણું પ્રધાન કર્મ છે કે આપણું ગૌણ કર્મ છે. તેવી જ રીતે સારા કર્મોમાં કે આપણે મંત્રનું જાપ કરીએ છીએ, આપણે કોઈ સાધુ સંન્યાસીની સેવા સત્કાર કરીએ છીએ, એ કેટલા તીવ્ર સંવ્યક્તિ કરીએ છીએ, કેવી ભાવનાથી કરીએ છીએ, એના પ્રમાણે પ્રધાન અને ગૌણનું નક્કી થશે. તો પ્રધાન ઉપસર્જન ભાવેન અવસ્થિત પ્રાયણ અભિવ્યક્ત. અને આ જે આપણું કર્માશય છે એ ક્યારે અભિવ્યક્ત થાય કે જ્યારે આપણે મૃત્યુનો સમય આવી જાય. જ્યારે આપણે મૃત્યુનો સમય આવી જાય તો જન્મથી લઈને મૃત્યુ સુધી જે કર્મ કર્યા હતા એ અભિવ્યક્ત થઈ જાય, એટલે એનું કર્માશયનું સંચય થઈ જાય. હવે ઈશ્વર એના પ્રમાણે ન્યાય કરશે. એક પ્રગટે કે ના, એટલે એને કહેવાય પ્રારબ્ધ. હવે પ્રારબ્ધને સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે આ વર્તમાન જન્મની અંદર ઘણા બધા કર્મ કર્યા. આપણે દાખલા તરીકે માનીને હાલીએ કે આપણે 1000 કર્મ કરીએ. 1000માંથી આપણને આગળનો જે જન્મ મળવાનો છે એની અંદરથી આ જન્મની અંદર જે કર્મ કર્યા છે એમાંથી એનું અમુક કર્મ લેવાશે, અને જે પાછળના જે આપણે જન્મોમાં જે કર્મ કર્યા છે એમાંથી અમુક કર્મ લેવાશે, અને એનું એક પ્રગટ કરવામાં આવશે, એનું એક પ્રારબ્ધ બનાવવામાં આવશે, એનું એક સમૂહ બનાવવામાં આવશે. અને એ જે સમૂહ બનશે પ્રારબ્ધ, એ પછી આપણને આગળનો જન્મ આપે છે. અને એ કેવી રીતે નક્કી થાય? એ પ્રધાન કર્મથી નક્કી થાય. એ ઈશ્વર નક્કી કરે કે હવે આગળનો જે જન્મ આપવો છે તો એના કેવા કેવા કર્મ છે અને કયા કર્મોનું હવે ટાઈમ થઈ ગયો છે જેનું ફળ આપવાનું છે. તો એ પ્રમાણે એ કર્મનું એક પ્રઘટક બનાવે, એક એકત્રીકરણ બનાવે, અને એના પ્રમાણે એ પ્રારબ્ધના હિસાબે આપણને આગળનો જન્મ મળે છે. તો પ્રાયણ અભિવ્યક્ત એક પ્રઘટકેન મિલિત્વા મરણમ પ્રસાદ્ય. હવે એ કર્માશય આપણું મરણ થઈ જાય, મરણ પછી સમૂર્છિતમ એકમ એવ જન્મ કરોતી. તો સિદ્ધાંત આવી ગયો છેલ્લો કે અનેક કર્મ મળીને આપણે જે આ જન્મની અંદર જે કર્મ કર્યા છે અને જે પાછલા જન્મોની અંદર જે કર્મ કર્યા છે એ કર્મોની અંદરથી જે કર્મનો હવે ટાઈમ થઈ ગયો છે ફળનો, એ બધું એકત્રિત થઈ જશે અને અનેક કર્મ મળીને એક જન્મને આપશે. તો સિદ્ધાંત શું આવ્યો? અનેક કર્મ મળીને એક જન્મને આપે છે. એકમ એવ જન્મ કરોતી તચ્ચ જન્મ તેનૈવ કર્મણા લબ્ધાયુષ્કમ ભવતી. તો તચ્ચ જન્મ, અને જે આપણું કર્માશય એકત્રિત થયું છે એનાથી જન્મ થશે, અને એ જ કર્માશયથી જે પ્રારબ્ધ એકત્રિત થયું છે, જે અનેક કર્મનું એક સમુચ્ચય ભેગું કર્યું છે, એનાથી જ આપણને કર્મથી લબ્ધાયુષ્કમ આયુ પણ એનાથી મળશે. તસ્મિન આયુષી તેનૈવ કર્મણા ભોગ સંપદ્યતે. તો 3 વસ્તુ કહેવામાં આવી હતી: જાતિ, આયુ અને ભોગ. તો આ ત્રણેય વસ્તુ અનેક કર્મનું એકત્રિત કરીને જે આપણું કર્માશય ભેગું થયું છે એ કર્માશયથી આપણને જાતિ, આયુ અને ભોગ. જાતિને અહીંયા જન્મ શબ્દથી કહેવામાં આવ્યું છે, એક જ વાત છે. તો અસૌ કર્માશયો જન્મ આયુર્ભોગ. સૂત્રની અંદર શબ્દ છે જાતિ, આયુર્ભોગ. એક જ વાત છે, જાતિ અને જન્મ. અલગ અલગ પ્રકારના આપણને જન્મ મળે છે. હેતુત્વાદ ત્રિવિપાકો અભિધીયતે. તો આપણું જે કર્માશય છે, અનેક કર્મ મળીને જે કર્માશય બન્યું છે એ જાતિ એટલે જન્મ, આયુ અને ભોગ, આ 3 પ્રકારનું વિપાક, 3 પ્રકારનું ફળ આપણને આપે છે. અત એક ભવિક કર્માશય ઉક્ત ઇતિ. એક ભવિક શબ્દ એટલે શું? એક ભવિક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. ભવ શબ્દ ઘણી બધી વખત આવી ગયો છે. ભવ શબ્દનો અર્થ હોય જન્મ. ભવ શબ્દનો ઉત્પત્તિ, જન્મ. એક ભવિક એટલે એક જન્મ. એક ભવિક કર્માશય એટલે
જે આપણું અનેક કર્મોને મળીને કર્માશય ભેગું થયું છે એ એક ભવિક છે, એટલે એક જન્મને આપે છે. આ ઉક્ત આ સિદ્ધાંત અહીંયા કહેવામાં આવ્યો છે. તો સિદ્ધાંત શું, છેલ્લે જઈને એક સિદ્ધાંત વાક્ય શું થઈ ગયું કે કર્માશય એક ભવિક હોય છે, અનેક જન્મોને એક સાથે કર્માશય નથી આપતું. એક કર્માશય એટલે અનેક કર્મોને મળીને જે કર્માશય આપણું એકત્રિત થયું છે, એક ઘટક ભેગું થયું છે, એ એક ભવિકને આપે છે, એક જન્મને આપે છે. અહીંયા સુધી બધાને સ્પષ્ટ છે? કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો રાખી શકો છો. કંઈ અસ્પષ્ટ હોય આની અંદર, કોઈ વાત સમજમાં ન આવી હોય, કંઈ પ્રશ્ન ઊભો થયો હોય તો રાખી શકો છો. બધાને સ્પષ્ટ થઈ ગયું? જી પ્રહલાદભાઈ. થોડુંક ગૂંચવાડું લાગે છે કે પાછળના જે કર્મો છે અને અત્યારના જે કર્મો છે એ બધા ભેગા થઈને એમાંથી જે એક જાતિ મળે એવું એવું કર્મ ભેગું થાય, એવું છે? હા, એવું જ છે કે આપણે ઘણા બધા કર્મ કર્યા છે આ જન્મની અંદર ને પાછળના જન્મની અંદર. તો આ જન્મની અંદર જે આપણે કર્મ કર્યા છે એનું એવું નથી કે આ જન્મના કર્મ મળીને આપણો આગળનો જન્મ આપણને મળી જશે, એવું નથી. ઘણી બધી વખત અહીંયા માણસ, ઘણા બધા સાધકો એવું પણ ઊંધું સમજી લે છે કે એક પ્રઘટક એના શબ્દને સમજી લે છે કે જેટલા પણ આપણું કર્માશય ભેગું થયું છે એનો એક જન્મ મળી જાય છે. એવું નથી. આપણા કર્માશયનું સંચય બહુ મોટું છે, તો એમાં જે મુખ્ય થઈ જાય છે. દાખલા તરીકે આપણે કહી શકીએ એક ઝાડવું છે, ઝાડવું કેરીનું ઝાડવું છે, કેરી લાગેલી છે. તો એમાં આપણે શું કરીએ છીએ કે જે કેરી પાકતી જાય એને આપણે ઉતારતા જાય. એક સામાન્ય રૂપથી ખાવા માટે, જેમ આપણે વાડીમાં કોઈ ઝાડવું હોય કે કેરીનું છે કે બીજું ગમે ઝાડવું ફળનું આપણે લઈ લઈએ, તો એમાં આપણે શું વ્યવહાર કરીએ છીએ કે જે ફળ પાકી જાય એને આપણે ઉતારી લઈએ છીએ. આપણે કાચા ફળને નથી ઉતારતા. તેવી જ રીતે કે આપણા જે કર્મોનો હવે સમય આવી ગયો છે, એનું ફળ મળવાનું છે, એનો એક નિયમ હોય, આટલી અવધિ પછી આનો સમય મળશે, તો એ વ્યવસ્થા ઈશ્વર કરે છે. તો આ જન્મની અંદર અને પાછલા જન્મની અંદર જે કર્મ તીવ્ર હતા અને જેનો સમય આવી ગયો છે, તો એમાંથી ઈશ્વર એક પ્રઘટક, એક પ્રારબ્ધ બનાવે છે, એક કર્માશય બનાવે છે, ઘણા બધા કર્મોને એકત્રિત કરીને, અને એ કર્માશય આપણને એક નવો જન્મ આપે છે. હજી આપણા કર્માશયો બીજા સંચિત બાકી છે, જે અને આગળનો જન્મ આપણને આપશે, પણ એ ભેગા થતા જશે. એમાંથી આપણને અમુક હવે માની લો આપણે પાપ કર્માશય ભેગા થઈ ગયા, ઘણા બધા પાપ આપણે કરી લીધા, તો હવે ઈશ્વર શું કરશે? હવે ઈશ્વર આપણને ભોગ યોનિમાં નાખી દેશે. હવે આપણું કર્માશય નહીં બને. ભોગ યોનિની અંદર કર્માશય નથી બનતું. કર્માશય એકત્રીકરણ ખાલી માનવ જીવનમાં થાય છે. આપણે બીજા જેટલા પશુ પક્ષીઓ છે, જન્મ લે છે, એમાં કર્માશય એકત્રિત નથી થતું. બેંક બેલેન્સ અહીંયા જ બને છે. હવે આપણે માની લો બહુ વધારે પાપ કરી લીધા છે, તો ઈશ્વર શું કરશે? એને આપણને દંડ રૂપમાં ફળ આપશે. પહેલાં આપણે બીજા યોનિમાં, પશુ પક્ષીમાં એમાં દંડ ભોગવીને પછી જ્યારે આપણે બેલેન્સ હરખું થઈ જાય, પુણ્ય અને પાપ, તો પછી આપણને પાછું મનુષ્ય જન્મ મળે છે. તો આવી રીતની વ્યવસ્થા છે. ઓમ જી. એક વસ્તુ સ્પષ્ટ નથી થતી કે આ જન્મના કર્મોનો હિસ્સો વધારે હોય કે પાછલા જન્મના કર્મોનો હિસ્સો વધારે હોય નવા જન્મ માટે. એનું કાંઈ ક્યાંય પણ સ્પષ્ટતા નથી. એ ઈશ્વર ઉપર આપણે મૂકી શકીએ છીએ. એટલે જ કર્મગતિ વિચિત્ર કહેવામાં આવી છે કે કર્મગતિ વિચિત્ર. હા, એ ઈશ્વરની ન્યાય વ્યવસ્થા છે કે આપણે આપણા કર્મમાંથી, આ જન્મમાંથી કેટલા કર્મોનું આપણને ફળ મળવાનું છે, અને જે પાછળ આપણા જન્મ થઈ ગયા છે એમાંથી લઈને બંનેમાંથી, પાછળના જન્મ અને આ જન્મ, તેમાંથી આપણને કેટલા કર્મોનું ફળ મળવાનું છે આવતા જન્મમાં, એ આપણે ન કહી શકીએ. રેશિયો ખબર નથી, રેશિયો કે આ જન્મના આટલા, રેશિયો આ જન્મના આટલા. એક અંદાજથી કહી શકીએ કે જે આપણે તીવ્ર સંવેગની સાથે પુણ્ય કર્મ કર્યા છે એ પ્રમાણે આપણને જલ્દી મળશે, અને આપણે સામાન્ય રૂપથી કર્યા છે તો એ આગળ મળશે. જે વધારે પાકેલા હોય એ પહેલાં મળવાના છે. જે આપણે સારી ભાવનાથી કર્યા હોય એ આપણે નિકટ હશે. એ રીતનું છે. દૃષ્ટજન્મ વેદનીયસ્તુ એક વિપાકારંભી ભોગ હેતુત્વાત. તો હવે આપણે પ્રારંભમાં શું જોયું હતું કે દૃષ્ટજન્મ વેદનીય કર્માશય અને અદૃષ્ટજન્મ વેદનીય કર્માશય. આ ગૂંચવાડો થશે, લેકિન સ્પષ્ટ રાખજો, જેટલું સમજમાં આવે સ્પષ્ટ રાખજો. દૃષ્ટજન્મ વેદનીય કર્માશય એટલે શું? કે દૃષ્ટ એટલે આપણું જે વર્તમાન આપણને જે દેખાય છે એને કહેવાય દૃષ્ટજન્મ વેદનીય. દેખાય છે. તો
દૃષ્ટ જન્મ વેદનીય કર્માશય અને અદૃષ્ટ જન્મ વેદનીય એટલે જે આગળના આપણે જન્મ મળશે, જે આપણને અત્યારે વર્તમાનમાં જે જન્મ નથી દેખાતો. તો હવે અહીંયા એક પ્રશ્ન હું તમારાથી કરું છું કે જે 3 પ્રકારનું ફળ છે, જાતિ, આયુ અને ભોગ, આ દૃષ્ટ જન્મમાં મળે કે અદૃષ્ટ જન્મમાં મળે? અત્યાર સુધી જે ભણ્યા, જેને પણ સમજમાં આવ્યું હોય કે ત્રિવિપાકારંભી 3 ફળ, જાતિ, આયુ અને ભોગ, આ દૃષ્ટ જન્મમાં મળે છે કે અદૃષ્ટ જન્મમાં મળે છે? ગીતાબેન, અમૃતા મુનિજી, અથર્વ મુનિજી, નીતાબેન. હા નીતાબેન બોલો. અદૃષ્ટ જન્મ વેદનીય વિપાક. અદૃષ્ટ જન્મ વેદનીય, બિલકુલ સાચો ઉત્તર છે કે જે ત્રિવિપાકારંભી, અત્યાર સુધી જે આપણે ઉપર વર્ણન જોયું ને એ ત્રિવિપાકારંભી છે. ત્રિવિપાકારંભી એટલે જાતિ, આયુ અને ભોગ, એ આપણને આગળના જન્મમાં મળી શકે. તો દૃષ્ટ જન્મ વેદનીય માટે શું નિયમ છે? તો એના માટે અહીંયા આ પેરેગ્રાફની અંદર કહેવામાં આવે છે દૃષ્ટ જન્મ વેદનીયસ્તુ એક વિપાકારંભી ભોગ હેતુત્વાદ, કે આપણો જે વર્તમાન જન્મ છે એની અંદર આપણને ભોગ મળે છે, એક વિપાકારંભી હોય છે. એક તો આપણને આ જે અદૃષ્ટ આ જન્મ મળ્યો પ્રારંભમાં, જાતિ, આયુ અને ભોગ મળી ગયું, પણ હવે આપણે દૃષ્ટ જન્મની અંદર જે કર્મ કરીએ છીએ અને પાછલા જે જન્મમાં આપણે કર્મ કર્યા છે એ પણ અત્યારે વચ્ચે પણ ફળ આપતા હોય. આ મોટી વાત છે, ધ્યાનથી સાંભળજો કે આપણે પૂર્વ જન્મમાં જે કર્મ કર્યા છે અને અત્યારે વર્તમાનમાં જે કર્મ કરીએ છીએ એનું ફળ આપણા આ જે વર્તમાન જીવન ચાલુ છે વચ્ચે પણ આપણને ભોગ રૂપમાં એનું ફળ મળી શકે છે. તો એક વિપાકારંભી, દ્વિવિપાકારંભી વા ભોગ આયુર હેતુત્વાદ. તો અહીંથી એક વસ્તુ કાઢી નાખી છે, જાતિ. આપણું જે વર્તમાન જન્મ છે એની વચ્ચે આપણને બીજો જન્મ મળી જાય, જાતિ મળી જાય, એ શક્ય નથી. આપણે મરી જશું તો પછી ત્રિવિપાકારંભી જ મળશે, પણ કોઈ દિવસ ત્રિવિપાકારંભી દૃષ્ટ જન્મ વેદનીયમાં નહીં મળી શકે. આ સ્પષ્ટ થયું બધાને કે દૃષ્ટ જન્મ વેદનીય આપણું જે વર્તમાન જીવન છે એની અંદર કાં તો એક વિપાકારંભી હોય, એક વસ્તુ મળે, કાં પછી 2 વસ્તુ મળી શકે, કાં પછી ભોગ મળે અને આયુ ભોગ બંને પણ મળી શકે. ભોગ તો આપણને સમજમાં આવી જાય, આયુ સમજમાં ન આવી શકે, પણ આપણે આયુ પણ વધી જાય છે. કેવી રીતે? કે આપણે સારા કર્મ કરવા માંડીએ આ જન્મની અંદર અને પૂર્વ જન્મની અંદર આપણે સારા કર્મ કર્યા છે તો આપણી આયુ પણ વધી જાય. તો એના માટે ઉદાહરણ દેવામાં આવે છે ભોગ આયુર હેતુત્વાદ નંદીશ્વરવત નહુસવદ ઇતિ. તો પાછળના સૂત્રમાં જે ઉદાહરણ આપ્યા હતા કે જે નંદીશ્વર હતા, નંદીશ્વર કુમાર હતા, એ મનુષ્યમાંથી એ દેવ બની ગયા હતા. તો જ્યારે દેવ બન્યા તો એને દિવ્ય આયુની પ્રાપ્તિ થઈ કે જે દેવલોક હોય એની આયુ મનુષ્ય કરતાં વધારે જ હોય. મનુષ્યની આયુ 100 વર્ષ છે, તો જે દેવ છે, દેવ એટલે ઉચ્ચ કોટીના ઋષિ મહર્ષિ છે, એની આયુ મનુષ્ય કરતાં વધારે જ હોય. તો ઘણા બધા જે પ્રારંભમાં ઋષિ થયા છે એ મનુષ્યથી અલગ છે, મતલબ દેવયોનીના છે, દેવકોટીના છે. તો એ જ અહીંયા કહેવામાં આવે છે કે જે નંદીશ્વર કુમાર છે એને દ્વિવિપાકારંભી વચ્ચે મળ્યું હતું. પ્રારંભમાં જ્યારે નંદીશ્વર કુમારનો જન્મ થયો ત્યારે જાતિ, આયુ અને ભોગ જન્મના ટાઈમે ત્રિવિપાકારંભી છે. હવે એનો જન્મ ચાલુ થઈ ગયો. હવે વચ્ચે આ દૃષ્ટ જન્મ વેદનીયની અંદર વચ્ચે દ્વિવિપાકારંભી એને ફળ મળ્યું. એક તો એની આયુ વધી ગઈ અને એક એનું ભોગ વધી ગયો. ભોગ એટલે એની બુદ્ધિ કુશળ થઈ ગઈ. પહેલે નંદીશ્વર કુમાર એક સામાન્ય મનુષ્ય હતા, જ્યારે દેવ બની ગયા તો હવે એને દેવની બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, જે એટલી પવિત્ર બુદ્ધિ છે, સારી બુદ્ધિ છે કે જે શાસ્ત્રોને બહુ આસાનીથી સમજી લે છે, ઈશ્વરના વિષયોને સરખી રીતે સમજી લે છે. એને એ દેવકોટીનું સન્માન પ્રાપ્ત થઈ ગયું, એને શાસ્ત્રો બધા સમજમાં આવવા માંડ્યા, એને ધ્યાન અને સમાધિ માટેની એક યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. આવું એને એક સારો ભોગ અને બધી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. અને નહુસવત, નહુસને એક વસ્તુ પ્રાપ્ત થઈ હતી. એક વિપાકારંભીનું ઉદાહરણ શું છે? નહુસ. એને ખાલી ભોગ પ્રાપ્ત થયો હતો, આયુ પ્રાપ્ત નહોતી થઈ. એ મનુષ્ય હતા નહીં, દેવ હતા. દેવોના રાજા ઇન્દ્ર, નહુસ નામના એક રાજા હતા. એને અગસ્ત્ય ઋષિનું અપમાન કર્યું હતું તો એ તિર્યક્યોનીમાં આવી ગયા, એટલે એને ભોગ મળ્યો. કેવો ભોગ મળ્યો? દંડરૂપી એને ફળ મળ્યું. તો આ બધાને સ્પષ્ટ થયું. દૃષ્ટ જન્મ વેદનીય કાં તો એક વિપાકારંભી હોય કાં દ્વિવિપાકારંભી હોય.
વિપાક શબ્દ ફળ માટે પ્રયોગવામાં આવે છે. અને અદ્રષ્ટ જન્મ વેદનીય, અદૃષ્ટ જન્મ વેદનીય ત્રિવિપાકારંભી હોય, 3 ફળને આપે છે. બધાને સ્પષ્ટ થયું? કોઈને આમાં અસ્પષ્ટતા હોય તો પૂછજો. અહીંયા સુધી સ્પષ્ટ હોવું જોઈએ ને, કે આગળનો વિષય સમજમાં નહીં આવે. તો હું પૂછી લઉં છું. ચાલો, અદૃષ્ટ જન્મ વેદનીય કર્માશય છે એ કેટલા વિપાકારંભી વાળું હોય છે? અદૃષ્ટ જન્મ વેદનીય કર્માશય કેટલા વિપાકારંભી વાળું હોય છે? નીતાબેન. વિપાક. ત્રિવિપાકારંભી હોય છે. સાચો ઉત્તર છે. હવે બીજો પ્રશ્ન છે કે દૃષ્ટ જન્મ વેદનીય કર્માશય કેટલા વિપાકારંભી વાળું હોય છે? પ્રહલાદભાઈ. અવાજ કપાઈ ગયો તો પ્રશ્ન મને સમજાયો નથી. દૃષ્ટ જન્મ વેદનીય કર્માશય કેટલા વિપાકારંભી વાળું હોય છે? 1 or maybe 2. હા, 1 વિપાકારંભી અથવા 2 વિપાકારંભી બંને હોઈ શકે છે. જી. નંદીશ્વર કુમારનું જે ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે એ 1 વિપાકારંભી છે કે દ્વિવિપાકારંભી? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. નંદીશ્વર કુમારનું જે દૃષ્ટ જન્મ વેદનીયનું જે ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે એ દ્વિવિપાકારંભી માટે ઘટાડવામાં આવશે કે 1 વિપાકારંભી માટે? અમૃતા મુનિજી. ગીતાબેન. દ્વિવિપાકારંભી સાચો ઉત્તર છે તમારો. કે જે આપણે નંદીશ્વરનું ઉદાહરણ હતું દ્વિવિપાકારંભી હતું. એને આયુ અને ભોગ એ દૃષ્ટ જન્મમાં વધી ગઈ હતી. અને નહુષનું શું હતું? 1 વિપાકારંભી. ક્લેશ કર્મ વિપાક અનુભવ નિર્વર્તિતાભિસ્તુ વાસનાભિર અનાદિકાલ સમૂર્છિતમ. 1 મિનિટ એરો લઈ જાઓ. હા, ક્લેશ કર્મ વિપાક અનુભવ નિર્વર્તિતાભિસ્તુ વાસનાભિર અનાદિકાલ સમૂર્છિતમ ઇદમ ચિત્તમ વિચિત્રીકૃતમ ઇવ સર્વતો મત્સ્યજાલમ ગ્રંથિભિર ઇવ આતતમ ઇતિ એતા અનેક ભવપૂર્વિકા વાસના. તો શું કહેવામાં આવે છે કે ક્લેશ કર્મ અને વિપાક 3 વસ્તુ કહેવામાં આવી છે. કે આપણા જે સંસ્કાર છે ને એ કેના અનુભવથી બને છે? તો અનુભવ શબ્દ બધા સાથે જોડી દો. ક્લેશના અનુભવ, કે જ્યારે આપણે ક્લેશનો અનુભવ કરીએ છીએ તો ક્લેશના સંસ્કાર બની જાય છે. જ્યારે આપણે કર્મ કરતા હોય અને કર્મનો અનુભવ કરતા હોય સાથે સાથે, તો કર્મના અનુભવની સાથે સાથે એને વાસના બનતી હોય. અને ત્રીજો વિપાક, ફળ. જ્યારે આપણે કર્મનું ફળ ભોગતા હોય, ફળ ભોગતી ટાઈમે જે આપણે અનુભવ થતો હોય તો એનાથી પણ આપણા વાસનારૂપ સંસ્કાર બને છે. તો આપણા ચિત્તની અંદર જે વાસનારૂપ સંસ્કાર છે એ 3 પ્રકારથી હોય. ક્લેશના અનુભવથી, કર્મના અનુભવથી અને વિપાક એટલે ફળના અનુભવથી એ વાસનારૂપ સંસ્કાર બનતા હોય. અને આપણું જે ચિત્ત છે એ કેનાથી આચ્છાદિત હોય? કેનાથી યુક્ત હોય? વાસનારૂપ સંસ્કારથી આચ્છાદિત હોય. તો વિચિત્ર કૃતે મેવ સર્વત મત્સ્ય જાલમ ગ્રંથિભિરિવ આતતમ, કે આપણું જે ચિત્ત છે એ આ વાસનારૂપ સંસ્કારના ઝાડમાં બંધાયેલું છે. એમાં બધા સંસ્કારો છે. જેમ ઝાડ હોય ને, માછલીનું ઝાડ હોય, માછલી પકડવા માટે જે ઝાડ નાખતા હોય એમાં ગાંઠું હોય વચ્ચે વચ્ચે, અને એક ગાંઠ બીજા ગાંઠને ચોકટાથી જોડવામાં આવતું હોય. તો અહીંયા પણ એ જ વસ્તુ કહેવામાં આવે છે કે જે સંસ્કારો છે એ બધા જોડાઈ ગયેલા છે, પરસ્પર એકબીજા સાથે જોઈન્ટ છે. તો મત્સ્ય જ્યાલ ગ્રંથિભિરિવ આતતમ અનેક ભવ પૂર્વિકા વાસના. તો ઉપર એક શબ્દ આવ્યો તો એક ભવિક, અને અહીંયા શું શબ્દ આવ્યો છે? અનેક ભવ પૂર્વિકા. તો આપણી જે વાસના છે, આપણા જે સંસ્કાર છે એ અનેક જન્મોના છે. આપણા અંદર ચિત્તની અંદર જે સંસ્કારો છે એ એક જન્મના છે કે અનેક જન્મોના છે? તો શું ઉત્તર આવે? અનેક જન્મોના. આપણા ચિત્તની અંદર આપણે કેટલા બધા જન્મો કર્યા છે એના સંસ્કાર આપણા ચિત્તની અંદર ભેગા છે. તો આપણી વાસના છે એ શું છે? અનેક ભવ પૂર્વિકા. અનેક જન્મોથી જે આપણે કર્મ અને ક્લેશ વિપાક એનો અનુભવ કર્યો છે, તો એ બધી વાસનારૂપ સંસ્કાર આપણી ચિત્તની અંદર એકત્રિત થઈ ગયા છે.
यस्तु अयं कर्माशय एष एकभविक उक्त इति ये संस्कारा स्मृति हेतवस्ता वासनास्ताश अनादिकालीना इति। તો કર્માશય જે આપણને ફળ આપે છે તો એક ભવિક હોય છે, પણ આપણા ચિત્તની અંદર જે વાસના છે એ અનેક ભવિક હોય છે. તો એ સંસ્કારા સ્મૃતિ હેતવા, કે જે સંસ્કાર સ્મૃતિના હેતુ છે, વાસનાશ્ચ અનાદિકા, તો એ જે વાસનારૂપી જે સંસ્કાર છે અનાદિકાલીના, ખાલી એક જન્મના ભેગા નથી કર્યા, અનેક જન્મોથી આપણે ચિત્તની અંદર સંસ્કાર એકત્રિત છે, વાસનારૂપી સંસ્કાર છે. અને સ્મૃતિ જ્યારે આલંબન સામે આવે તો સ્મૃતિ હિસાબે એ વાસનારૂપ સંસ્કાર આપણા ઉપર કાર્ય કરે છે, આપણે આગળ આવી જાય છે. તો આજે આટલું જ રાખીએ. આ થોડો ગંભીર વિષય છે, અને સમજમાં ના આવ્યો તો બીજી વાર થોડોક સમય કાઢીને સાંભળજો, ધ્યાનથી વિચાર કરજો. જે વસ્તુ સમજમાં ન આવે એ કાલે પ્રશ્ન રૂપમાં તમે રાખી શકો છો. ઓમ. 3 વખત મંડે હા, શનિ રવિ કાલે રજા રહેશે, તો સોમવાર સુધી સમય છે. તો શનિ રવિમાં થોડોક સમય કાઢીને ચિંતન કરજો, વિચાર કરજો, અને જે પ્રશ્ન અને કાંઈ વસ્તુ સમજમાં ન આવતી હોય તો એ સોમવારે તમે કક્ષાની પ્રારંભમાં રાખી શકો છો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. નમસ્તે આચાર્યજી, ધન્યવાદ આપતા. નમસ્તે જી. નમસ્તે આચાર્યજી.